ગાઈસ એમાં એવું છે, આવી ગયું છે મોટું ઘમાસાન. તમે જોઈ શકો છો ઉપર છે વાદળા અને નીચે છે પતરા. તો ચલિए शुरू करते हैं. નમસ્કાર મિત્રો, હું ગુજરાતનો ગુજરાતી, સુરતનો રહેવાસી. આજે અમે નવી યાત્રા કરી રહ્યા છીએ ચાલીને. અમે એક ગામથી બીજા ગામે અમારા કાકાના માંડવામાં જઈ રહ્યા છીએ. તો અમારી સાથે સાહિલભાઈ અને પાર્થુભાઈ બે ભાઈ સાથે પણ ચાલે છે. અને અમે એક પાણીની બોટલ લીધી છે અને અમે આ યાત્રા ટૂંક જ સમયમાં પૂરી કરવાના છીએ. તો ગાઈસ એમાં એવું છે, આવી ગયું છે મોટું ઘમાસાન. તમે જોઈ શકો છો ઉપર છે વાદળા અને નીચે છે પતરા. તો હવે હાલવું પડે મુશ્કેલ પડી રહ્યું છે અને પવન ઝાંખા ચોક્કસ થોડોક આવી રહ્યો છે, દેખાઈ રહ્યો છે અમને. અને અમે હાલતીને જાવી છે પણ આજ પછી એવું છે, પછી સાહસ ન કરે, હાલી ન જવાય. ગાડીઓ લઈને बात तो सही है. જોયું જવાય, કારણ કે આમાં દુખે છે ટાંગા અને કૂતરા વાંહે તડે છે. કૂતરા દડે છે. અને આમ જો કૂતરું હાલ્યું આવે છે. એક કૂતરું સામું આવતું હોય છે, તમને દેખાય કે ન દેખાય જોઈ લે, જોવું હોય તો. બાકી અત્યારે તમે જોઈ શકો બહુ હાયલા અમે પાછળથી પણ જો બે વાર તો કૂતરાથી બેસા. બહુ બધું અમે હાયલા. તમે બતાવી દો એકવાર ઝૂમ કરીને. હવે તમે જોઈ લીધું હશે. આ બધા જો પાણીનો અહીંયા બોટલ નાખે છે, જો કે ન નાખવી જોઈએ પણ આપણે પણ કહેવાય નહીં, કારણ કે આપણે મોટા સાસથી તો હી નહીં કોઈ કેવી આપણે, બરાબર. અને મસ્ત સામે સૂર્ય એકવાર દેખાઈ જાય છે તો અમને સારું લાગે. લા સૂર્ય સામે એક સૂર્ય આકાશમાં કે સૂર્ય દેખાતો આકાશમાં એક વાદળો પટી જાય પછી સૂર્ય દેખાય છે अरे कहना क्या चाहते हो? એવું લાગે છે. પણ જોવી શું થાય. પણ આમ જો ગાઈસ, તમે જે માનતા હોય એ પણ આમ જો હાલવાની એટલી મજા આવે છે ને, એટલો મસ્ત ટાટો ટાટો પવન આવી રહ્યો છે અને હાલવાની એટલી મજા આવે છે. શાંત વાતાવરણ છે, એક પણ ગાડીનો અવાજ નહીં, પક્ષીઓનો કલબલાટ અને મજા જ આવી રહી છે. बात तो सही है. તો ગાઈસ આપણે સામે એક રસ્તો પણ મને આપણે દેખાઈ ગયો છે. જે રસ્તે આપણે ટૂંક જ અમે સમયમાં ટૂંક જ સમયે પહોંચી જાય. તમે બતાવી દો, આ કેનાલ એકદમ ખાલી છે, જોઈ શકો છો તમે. જો કે અહીંયા અત્યારે પાણી છે, પાછળ હાવ ખાલી હતી. અને અમે ખૂબ મસ્તી કરી કેનાલ પાછો કે ન કરવી જોઈએ આપણે, તો પણ કરી. નાના છોકરાને બહુ કહેવાય નહીં, પણ અમે નાના જ છીએ જો કે, તો કરી. આમાં તમે જોઈ શકો છો ગાય ભેંસ તમને દેખાતા છે. થોડુંક ઝૂમ કરું તો, કારણ કે કંઈ થાકી ગયા, બહુ હાયલા છે. 3-4 કિલોમીટર હાલી ગયા છે. અને જો કે હજી અમારી યાત્રા અસફળ છે, અને સફળ બનાવવા માટે આ બે લંગુટિયાને લઈને આવ્યા છીએ. હવે જોઈ છીએ આગળ શું થાય. સૌથી ડરપોકમાં ડરપોક માણસ હોય ને, તો આ કોઈ પણ વ્યક્તિનો ફોન આવે ને તો તરત જ તેને બીક લાગવા માંડે છે. એમ કે હવે એમાં એવું છે, જો તમે સમજી જાઓ. તો ગાઈસ અત્યારે થોડાક થાકી ગયા છે. એકની પાસે પાણી પણ હવે પૂરું થઈ ગયું. પાણી પતી ગયું. સૌથી મોટી સંભાવના અમની પાસે પાણી નથી. પાણી જોઈ રહ્યા છીએ, પાણી અહીંયા ખૂટી ગયું છે, તમે જોઈ શકો છો. બધા નયન લગાવ્યો બહુ બધું, પણ કંઈ કામનું નથી. હાલો, એક તો જીગરજાન દોસ્તને લઈને આપણને નકામા છે, એ હાલા બે થાકી ગયા અને અમને જો ગાઈસ, ડિમોટિવેશન હું કરે છે. થાક્યો નથી હજી. હો, થાક્યો આ છે. આ એક જ છે આ તો હાવ આ વિડિયો શૂટ જો એક આ જ છે. યાત્રા સ્ટાર્ટ કરનારનો ચાલો આપણે ધીમે ધીમે હાલતા દોડો. જો ગાઈસ, અમે રોડે ચડી રહ્યા છીએ. હા, નળી આપણી આને કહેવાય, આને શું કહેવાય? ગટર. અમારી ભાષામાં આને ગટર કહેવાય, તમારી ભાષામાં સમજી લેજો જે કહેવાય. બરાબર. રસ્તો ખાલી જો છે, ભાઈ, અમે દેશી આગળ એ છે. સેવી પાછળ રસ્તો ખાલી છે અને અમે હાઈલા જ આવી છે. જોઈ જો લેજો, તમે બધી બાજુનો નજારો જોવો ખાલી. બધી બાજુ રસ્તો ખાલી ખાલી. ઉપર મજા જ આવ્યા રાખે તમને. અને જો સામે ઓલા મકાન દેખાય ને, અહીંયા અમારી યાત્રા પૂરી થશે. ગો ગાઈસ, અમે તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દેવી તો તમને આઈ થિંક દેખાઈ શકે છે. પ્લસ 2 આપણે રચે રોડની વચ્ચે આવામાં આપણા બાપાના રસ્તા નથી. તો ગાઈસ અમે બહુ બધું ઝૂમ કરી રહ્યા છીએ, કેમેરો ગાંડો થઈ ગયો છે. તો ગાઈસ માઇનસ થઈ ગયું શક્ય છે. અમે સામે ઠેકતા, તમને દેખાય કે ન દેખાય ખબર નહીં, પણ અહીંયા જો ભાઈ પાણી બધું ખાલી છે, રસ્તામાં કોઈ નથી. બાપની જેમ અમે હાલવી છીએ, રસ્તો અમારો જ જો કે કહી ન શકાય, તો પણ અમે હાલી મોજ ચોપડી કરવી જ પડે. મને ભાઈ બહુ આગળ થઈ ગયા, તમે હાલો ભાઈ પાછળ શું વાંધો હે? એમ કોઈ નો કેમ લોક હોય સી લે પણ લોકર હોય હા જો કે ડરી ગયો છે કે બંધ કરી દે રે. એવું નથી, આપણે થોડોક રસ્તો કાપી લેવી. રસ્તો બસ્તો કાપવો હોય તો થોડીક ફાસ્ટ